તો આ તરફ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સામાન્ય કાર્યકરને ટિકિટ આપવામાં આવી છે. તો અમદાવાદના શાહપુરમાં કોંગ્રેસે સામાન્ય કાર્યકર્તાને મેદાને ઉતાર્યા છે. પાથરણાવાળા આશાબેન દંતાણીને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. એલિસ બ્રિજ ગુર્જરી બજારમાં પાથરણા પર વસ્તુ વેચે છે આશાબેન, અને આશાબેન દંતાણી હવે ચૂંટણી મેદાનમાં પ્રચાર કરશે. પાથરણા ચલાવું છું અને કોંગ્રેસે તક આપી તે મારા માટે મોટી વાત છે. લોકોની પ્રાથમિક સુવિધાના પ્રશ્નો સાથે જનતા વચ્ચે જઈશું, આશાબેને કહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર શાહપુર વોર્ડમાં કોંગ્રેસ દ્વારા એક પાથરણાવાળા બેનને મેદાને ઉતારવામાં આવ્યા છે. દ્રશ્યો બતાવવા માંગીશ કે રવિવારી એટલે કે ગુર્જરી બજારની અંદર તેમનો પાથરણો લાગે છે અને રવિવારે પોતાનો આ પાથરણો પાથરી અને તેઓ અહીં ગુજરાન ચલાવે છે. ત્યારે આ એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે, આશાબેન દંતાણી. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ હવે આ પાથરણાથી સીધા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બેન, રાજકારણમાં આવ્યા છો હવે, શું લાગે છે આપને? કારણ કે આપને પહેલી વાર ઉમેદવાર બન્યા છો, ખબર હતી કે આપ રાજકારણમાં આવશો? નથી ખબર. એક સપનું થઈ ગયું, સપનું જોયું પણ સાચું થઈ ગયું. એમ હવે જીતશો ખરા? કારણ કે પાથરણો ચલાવો છો ને હવે જનતા વચ્ચે જવાનું છે એમના મુદ્દાઓ લઈને. તો જીતશું અમે. અમારું કોઈ કાર્ય સારું હશે તો અમને જીતાડી નાખશે જનતા. અને મેં સારું જ કામ, જનતા અમારી પાછળ જ છે બધી, કે જે અમારી સમાજમાં પહેલી વાર આ ટિકિટ મળી હોય તો જનતા બહુ ખુશ થઈ ગઈ. અને અમારી સમાજમાં પણ અમારી જે કર, અને અમારા ગ્યાસુદ્દીન શેખ, અકબર પટ્ટી, પછી સઈદ ઇન્દરાબેન અમારા, એ બી અમાને ખુદ અહીંયા અમારી ગુજરી બજારમાં મળવા પોતે એ બી આવ્યા, સાથ સહકાર પણ આપવા આવ્યા. એ અમારા માટે બહુ મહત્વના છે. કેટલા વર્ષથી આપ પાથરણો લગાવો છો અને ગુજરાન ચલાવો છો, હવે રાજકારણમાં આવવાના છો તો કઈ રીતે લોકો વચ્ચે જશો, કયા મુદ્દાઓને લઈને? અમે લોકો વચ્ચે જઈશું. કોઈ પણ એમને કોઈ ગટર જે સમસ્યા હશે, કોઈ પથ્થર, કોઈ પણ જરૂરત એમને હશે તે કામ અમે પૂર્ણ પાડી દેશું. અને ક્યાંય પણ બેઠા હશું અમે ગુજરી બજારમાં, ક્યાંય પણ હશું તો ત્યાં બેઠા બેઠા પણ અમે એમનું કામ પૂર્ણ કરીશું. કોઈનું કામ રોકવા નહીં દઈએ. જીતશો ત્યારબાદની વાત છે, પરંતુ અત્યારે લાગે છે કે આપને લોકો જીતની આશા કેટલી છે? 100% સપોર્ટ છે બધાનો. અમારા દેવી પૂજક સમાજનો બહુ જ સપોર્ટ છે. અમારે દેવી પૂજક આખું જ અમારા સાથે છે. તો શાહપુર વોર્ડમાંથી આશાબેન દંતાણી જેઓ છે કે જેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા, અને હવે તેઓ ગુજરી બજારના પાથરણાથી સીધા રાજકારણના મેદાનમાં ઉતરશે. શાહપુર વોર્ડમાંથી તેઓ ઉમેદવાર છે અને હવે તેઓ તેમનો પ્રચાર પણ શરૂ કરશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.